હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પકોડા કઢી બનાવીશું। જે આ સખત ગરમીમાં દહીં કે છાશવાળી કોઈ ડીશ મળી જાય તો સૌને ભાવે, પછી ચાટ હોય કે કોઈ સબ્જી હોય। અને આ પકોડા કઢીમાં આપણે કોઈ પણ ગ્રેવી કે વધારે પડતા ગરમ મસાલાનો પણ ઉપયોગ કરતા નથી, એટલે નાના મોટા સૌને પકોડા કઢી ભાવશે। તો ચાલો આપણે પકોડા કઢી બનાવવાની શરૂઆત કરી દઈએ। પકોડા કઢી બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી છાશ લીધેલી છે। હવે તેમાં 2 ચમચી બેસન ઉમેરી દઈશું અને વિસ્કરની મદદથી સરસ સ્મૂથ બેટર બનાવી લઈશું। પકોડા કઢી બનાવવા માટે તમે તમારી પસંદ પ્રમાણે ખાટી કે મોળી છાશ લઈ શકો છો। આ રીતનું સરસ બેટર બનાવી લેવું। હવે આપણે પકોડા કઢી માટેનો વઘાર કરી લઈશું। એક કઢાઈમાં મેં 2 મોટી ચમચી તેલ ગરમ મૂક્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ અને રાઈ તતડી જાય એટલે અડધી ચમચી જીરું નાખીશું। જીરું સરસ ખીલી જાય એટલે 10 થી 12 લીમડાના પાન, 1/4 ચમચી હિંગ ઉમેરી દઈશું। 2 ઝીણા લીલા મરચાં સમારેલા ઉમેરી અને વઘાર સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે જે છાશનું બેટર બનાવીને રાખ્યું હતું તે ઉમેરી દઈશું અને એમાં જરૂર પૂરતું પાણી ઉમેરી દેવું। કઢી ઉકળશે એમ ઘટ થશે। હવે તેમાં મસાલા કરી લઈશું। મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે કઢીને ધીમા તાપે ઉકળવા દઈશું અને ત્યાં સુધી આપણે પકોડા બનાવવાની તૈયારી કરી લઈશું। પકોડા બનાવવા માટે મેં અહીંયા 2 બટેકા લીધેલા છે। બટેકાને છીણી લઈશું। પકોડા કઢીમાં આપણે ગ્રેવી કે મસાલા વાટીને પેસ્ટ બનાવવાની કોઈ પણ ઝંઝટ વગર પણ આ પકોડા કઢી એકદમ ટેસ્ટી તૈયાર થાય છે। બટેકા છીણાઈ ગયા છે। આ રીતનું છીણ તૈયાર કરી લેવું। હવે તેમાં મસાલા કરી લઈશું। તે અડધી ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી બેસન ઉમેરીશું। મેં અહીંયા 5 ચમચી બેસન લીધું છે। તમે એક નાની વાટકી બેસન લઈ શકો છો અને જો વધારે ક્વોન્ટિટીમાં કઢી બનાવતા હોય તો તમે એ પ્રમાણે બટાકા અને બેસનનું અને મસાલાનું પ્રમાણ વધારી શકો છો। આપણે અહીંયા બટાકામાંથી જે પાણી છૂટું પડે એમાં જ બાઇન્ડિંગ આવી ગયું છે। હવે ચપટી સોડા ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીશું। અહીંયા 1 ચમચી જેટલું મેં પાણી ઉમેર્યું છે અને હવે બધું બરાબર મિક્સ કરી લઈશું। આપણે નાના નાના પકોડા ઉતારી શકીએ એ રીતનું બેટર રાખવાનું છે। બેટર થોડું થીક લાગે છે તો મેં ફરી 1 ચમચી જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરી લીધું છે। આ રીતનું બેટર તૈયાર કરવાનું છે। હવે તેલ ગરમ મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે અમે નાના નાના પકોડા એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના તળી લઈશું। વચ્ચે વચ્ચે આ રીતે ફેરવતા રહેવું એટલે બધી સાઈડથી પકોડા સરસ એક સરખા તળાઈને તૈયાર થઈ જશે। પકોડા તળાઈ ગયા છે। હવે પ્લેટમાં કાઢી લઈશું અને બાકીના પકોડા પણ આ રીતે તળીને તૈયાર કરી દઈશું। બીજા પકોડા પણ તળાઈને તૈયાર છે। પકોડા આપણા બધા તળાઈને સરસ તૈયાર થઈ ગયા છે। હવે કઢીમાં ઉમેરી દઈશું અને અહીંયા કઢી પણ સરસ ઉકળી ગઈ છે। આ રીતે કઢી ઉકળવા લાગે ત્યારે જ પકોડા ઉમેરવા અને મિક્સ કરી લઈશું। પકોડાને કઢી સાથે થોડીવાર માટે ઉકળવા દઈશું। જેથી ઉકળશે ત્યારે કઢી થીક થશે અને પકોડા સરસ સોફ્ટ થઈ જશે। આ પકોડા કઢી ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે। એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો। કઢી ઉકળી અને સરસ ઘટ થઈ ગઈ છે અને પકોડા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે તો તૈયાર છે પકોડા કઢી। થોડું કોથમીરથી ગાર્નિશ કરી દઈશું।
અને હવે સર્વ કરી દઈએ. તો તૈયાર છે એકદમ ઓછા મસાલાથી અને છતાં પણ ટેસ્ટી બની જતી પકોડા કઢી, જેને તમે રોટલી કે ભાત સાથે ખાઈ શકો છો. અને આ પકોડા કઢી નાના મોટા સૌને ભાવશે. એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરો. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.